वंदे जय श्री राम जय जय श्री राम। આજે આપ સૌ જ્યારે આવ્યા છો, આપ સૌના સ્વાગત સાથેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી, પૂર્વ રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, બીજા પ્રદેશના મહામંત્રી અને અમારા સાથી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને આ જોડવાના કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ પોગરા, બીજા ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ રહ્યો છે એવા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશ અને દુનિયાના લેવલે કરે છે. કોઈ એક રાજકારણી કે જેની વાતનું મહત્વ હોય, જેના વચનનું મહત્વ હોય, જેની ગેરંટીનું મહત્વ હોય, જેની વાતનું મહત્વ હોય, જેના વચનનું મહત્વ હોય, જેની ગેરંટીનું મહત્વ હોય, એવો કોઈ નેતા પહેલી વાર આપણને દેશમાં મળ્યા છે. અને પણ ગુજરાતના છે એટલા માટે આપણા માટે ગૌરવની વાત પણ છે. રાજકારણીઓ તો પ્રોમિસ કરે પણ સ્વાભાવિકપણે લોકો એવું માનતા હોય છે કે નિભાવતા નથી. તમારો પ્રામાણિક પ્રયત્ન પછી પણ કદાચ તમે પરિણામ નથી લાવી શકતા, એના કારણે પણ ઘણીવાર નારાજગી અથવા અસંતોષ અથવા અવિશ્વાસ એમાંથી આવતો હોય છે. પરંતુ આપની જાણ ખાતર મારે આપને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના પછી જેટલા ઇલેક્શનો આવ્યા એ દરેક ઇલેક્શનમાં જેટલા વચનો આપવામાં આવ્યા, જે મેનિફેસ્ટોમાં જે વચનો આપવામાં આવ્યા હતા, એ તમામ વચનો આજ સુધીમાં નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. કોઈ છેલ્લા ઇલેક્શનનો નહીં, પરંતુ 1980થી આજ દિન સુધીના એ પહેલી વાર બન્યું છે. મારે તો આપને એ પણ કહેવું જોઈએ કે 30 વર્ષ પછી 2014માં પહેલી વાર કોઈ એક પાર્ટીની સૌથી વધુ અથવા તો બહુમત સાથેની સરકાર બની, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની બની. અને એમણે છેલ્લા 30 વર્ષમાં સરકાર ગમે તેની હશે પણ એમણે જે ખાતમુહૂર્ત કર્યા હતા એ તમામ કામો પણ પૂર્ણ કર્યા. એ કોણે ખાતમુહૂર્ત કર્યું હતું, કેમ કર્યું હતું, એના લપમાં પડ્યા વગર એમનો મંત્ર હતો કે જ્યારે પણ જે પણ પાર્ટી આનું ખાતમુહૂર્ત કર્યું હશે ત્યારે એ વિસ્તારના લોકોની જરૂરિયાત હશે, એમની માંગણી હશે, અને માંગણીને ધ્યાનમાં લઈને મત મેળવવા માટે જે તે પાર્ટીએ કદાચ ત્યાં ખાતમુહૂર્ત કર્યું હશે પરંતુ આગળનું કામ નહીં કર્યું. જરૂરિયાત એ વિસ્તારની આજે પણ ઊભી છે અને જરૂરિયાત પૂરી કરવી એ આપણે સરકારનો પ્રથમ એની જવાબદારી છે. અને એટલા માટે 2014થી 2019માં છેલ્લા 30 વર્ષમાં જેટલા ખાતમુહૂર્તના કામ અધૂરા હતા કે શરૂ થયા નહોતા, એ બધા જ કામ મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. એ પણ મારે આપને કહેવું છે. આપ જ્યારે જોડાઈ રહ્યા છો ત્યારે કોઈ આપને પૂછે કે શું કારણ છે, તમે છોડીને પાર્ટી છોડીને કેમ જાઓ છો, ભારતીય જનતા પાર્ટી સાથે કેમ જોડાઓ છો, ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે એવા એક નેતૃત્વની સરકાર કે જેની ગેરંટી એ નરસિંહની હુંડી જેવી છે. અને એટલા જ માટે જેમ
કોઈ ગેરંટી આપે, કોઈ હુંડી આપે ને હુંડીનો અમલ થાય, એની સામે એને વળતર મળે, એ જ પ્રકારે આમાં પણ જે ગેરંટી મોદી સાહેબ આપે એ તમામ કામો સરકારમાં પૂર્ણ થાય, લોકોની અપેક્ષા પૂર્ણ થાય. અને તમે બધા જ આજ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે, એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કહેવું નથી. હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી. પરંતુ તમને જ્યારે વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે, લોકોના હિતમાં કામ કરે છે, તમે બધા પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો, તમને પણ એવું મજબૂત માધ્યમ જોઈએ છે, અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો. આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું. અને તમે નિરાશ નહીં થાઓ. તમે જે લોકોના કામ કરવાની ઈચ્છા સાથે આજે જ્યારે આગળ આવ્યા છો, આપના દ્વારા તમારા વિસ્તારમાં, ગુજરાતમાં અને દેશમાં જે મજબૂત સ્થિતિ નિર્માણ થાય, એમાં તમારું પણ યોગદાન હોય એવી આપની પાસે પણ મારી અપેક્ષા છે. આજે મોદી સાહેબે 2 દિવસ પહેલાં આખું વાતાવરણ રામમય હતું. દેશમાં તો ઠીક, દુનિયામાં અલગ અલગ જગ્યાએ વસતા હિન્દુ ભાઈ બહેનો એમણે પોતપોતાની રીતે રેલીઓ કાઢીને, રંગોળીઓ કરીને, ફટાકડા ફોડીને, પ્રસાદ વેચીને, ભંડારા કરીને દેશ અને વિદેશની અંદર જે રીતે વાતાવરણ બન્યું, એ જ બતાવે છે કે આ દેશ અને દુનિયાના લોકોની અપેક્ષા હતી કે ભગવાન રામ, જેમનો જન્મ પવિત્ર ભૂમિ અયોધ્યામાં થયો હતો, એમના જન્મસ્થળ ઉપર એક ભવ્યાતિ ભવ્ય મંદિર બને, એ અપેક્ષા એ મોદી સાહેબે પૂરી કરી છે. અપેક્ષા પૂર્ણ કરવાને કારણે બધાની પ્રતીક્ષા પણ પૂર્ણ થઈ, અને પ્રતીક્ષા પૂર્ણ થતાની સાથે જે આપણી ઈચ્છા હતી, એ ઈચ્છા પણ પૂર્ણ થઈ, અને એના કારણે એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું. પણ ફક્ત ભવ્ય મંદિરનું નિર્માણ કરવું મહત્વનું નથી. મંદિર નિર્માણ વખતે ખૂનામરકી થાય, પથ્થરમારો થાય, એકબીજે કોમ સામ સામે આવે, એ સ્થિતિ પણ નરેન્દ્ર મોદી સાહેબને મંજૂર નથી. અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી પણ એમણે સીધું બાંધકામ કરવાને બદલે બધા જ લોકોને, બધા જ આગેવાનોને, બધાને વિશ્વાસમાં લઈને કામ શરૂ કર્યું. એના કારણે જ્યારે આ ભવ્ય રામ મંદિર નિર્માણ થયું, ત્યારે એક કાંકરી ચાળો નથી થયો. એ જ બતાવે છે કે આ રામ મંદિરની અંદર આખો દેશ એક સાથે, એક તાતણે જોડાયેલો છે. હું તો એનાથી આગળ જઈને પણ આપને કહીશ કે આપણે રામને ભગવાન તરીકે પૂજ્ય છે, ભગવાન શ્રી રામ. પણ ભગવાન રામનું મંદિર બને, પણ ભગવાન રામ તો અયોધ્યાના રાજા પણ હતા, તો રાજાને અનુરૂપ મંદિર બને. અને એટલા જ માટે જે મોદી સાહેબે કહ્યું ને કે ટેન્ટમાંથી રામ આજે મંદિરમાં આવ્યા છે, અને મંદિર કેવું છે તો રાજાને શોભે એવું છે. એટલા જ માટે આખા દુનિયાના જે શ્રેષ્ઠ મંદિરો છે, એમાં એક આ વધુ મંદિરનો ઉમેરો થયો છે. અને એના દ્વારા ભવ્ય મંદિર, ગઈકાલે 5 લાખ લોકો અયોધ્યામાં હતા. તમે કલ્પના કરો કે આવી સ્થિતિમાં, આવી ઠંડીમાં જો 5 લાખ લોકો ત્યાં પહોંચે, તો એમના મનમાં શ્રદ્ધા કેવી હશે. મારે આપ સૌને પણ એટલા માટે જ કહેવું છે કે આવો આપણે સાથે મળીને આપણા ગુજરાતને, આપણા દેશને આગળ વધારવામાં મોદી સાહેબનો હાથ પણ મજબૂત કરીએ. અને તમારા વિસ્તારની અંદર તમારી અપેક્ષા મુજબના કામો પૂર્ણ થાય, લોકોની અપેક્ષાઓ પૂર્ણ થાય, એ જે તમારી ઈચ્છા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પૂર્ણ થાય. એના માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ, એ જ આપની પાસેથી અપેક્ષા છે. ને અમારા તરફથી પણ આપને વિશ્વાસ અપાવે છે કે આપણે સાથે મળીને આગળ વધીશું, અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી દેશને પણ મજબૂત કરીશું. મિત્રો, આપ સૌ વર્ષોથી પોતપોતાના વિસ્તારમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હશો. ઘણા બધા પ્રશ્નોથી તમે વાકેફ પણ હશો. ઘણા બધા લોકો
જે ચર્ચા કરતા હોય એની પરથી પણ તમને વાતાવરણ ખબર પડતી હશે. તમારા સૂચનો પણ આવકાર્ય છે. તમારા વિસ્તારના ધારાસભ્ય કે જિલ્લાના પ્રમુખો કે મહામંત્રીઓ દ્વારા પણ તમે કોઈ પત્ર હશે તો અમને આપજો. તમારા સૂચનોનું પણ અમે ચોક્કસપણે અમલ કરવાનો પ્રયત્ન કરશું એવો આપને વિશ્વાસ અપાવું છું. ફરીથી આ બધા જ આગેવાનોની સાથે આપ સૌનું પણ હું ભારતીય જનતા પાર્ટીમાં આપનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. ભારત માતા કી જય. આભાર પાટીલ સાહેબ. આજે આપ સૌ પોતપોતાના વિસ્તારમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા, સારું પ્રભુત્વ ધરાવતા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. સાહેબ, લગભગ 1500 જેટલાનું લિસ્ટ છે, પરંતુ હું મુખ્યના નામથી શરૂઆત કરીશું. મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીતજી ઠાકોર, એમના પિતા પણ નટવરસિંહજી 5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને સમગ્ર પ્રદેશની ટીમ ખેસ તથા ટોપી પહેરાવી એમને સ્વાગત કરશે. ત્યારબાદ ડોક્ટર રમણભાઈ પટેલ, વિપુલ રમણભાઈ પટેલ, ડોક્ટર વિપુલ રમણભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સાબર ડેરીના ડિરેક્ટર છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. આપણા નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય CR પાટીલ સાહેબના હાથે કેસ અને ટોપી ધારણ કરીને. ત્યારબાદ શ્રી સુધીરભાઈ અમૃતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ યુવક કોંગ્રેસ, ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ. શ્રી સુધીરભાઈ અમૃતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ યુથ કોંગ્રેસ, ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ. ત્યારબાદ હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર. ત્યારબાદ શ્રી ચૌધરી વિનોદભાઈ ગોવિંદભાઈ, પૂર્વ પ્રમુખ ખેરાલુ તાલુકા કોંગ્રેસ, તેમજ તેઓ પ્રિન્સિપાલ છે મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુ, ડિરેક્ટર છે તાલુકા ખરીદ વેચાણ સંઘ. ત્યારબાદ શ્રી જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર, માજી પ્રમુખ સતલાસણા તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી કનુભાઈ બારોટ, તાલુકા પંચાયત ડેલિગેટ રાણપુર ચેલાણા સીટ. શ્રી દિનેશસિંહ જોરાવરસિંહ પરમાર, માજી કોંગ્રેસ ડેલિગેટ સુદાસણા સીટ. શ્રી ઠાકોર નગજાજી અમથાજી, તાલુકા પંચાયત ડેલિગેટ હડોલ. ઠાકોર નાગજીજી અમથાજી, તાલુકા પંચાયત ડેલિગેટ હડોલ સીટ. શ્રી મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી, પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા. શ્રી મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી. શ્રી ઇન્દ્રસિંહ કરુણસિંહ રાણા, પૂર્વ તાલુકા સદસ્ય ખેરાલુ. શ્રી અરવિંદભાઈ સોલંકી, પાટડી દસાડા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે. શ્રી મિહિરભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી. શ્રી ભરતભાઈ ચૌધરી, મહામંત્રી લીલાસણ તાલુકા કોંગ્રેસ. શ્રી જતીનકુમાર ગુણવંતભાઈ પંડ્યા, પૂર્વ સદસ્ય જિલ્લા અરવલ્લી APMC ડિરેક્ટર. શ્રી રૂપલબેન જતીનકુમાર પંડ્યા. શ્રી સોમાભાઈ ખંડુભાઈ બાત્રી, પૂર્વ પ્રમુખ કપરાડા તાલુકા કોંગ્રેસ, વલસાડ જિલ્લામાંથી છે. શ્રી વિનયભાઈ ભગુભાઈ વાડીવાલા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કોંગ્રેસ, વલસાડ જિલ્લા. શ્રી બળવંતભાઈ બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ઉમરસાડી, જિલ્લો વલસાડ. શ્રી સુરક્ષાબેન પિનાકીનભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય અટકામ સીટ, જિલ્લો વલસાડ. ત્યારબાદ કપડવંજ વિધાનસભા ક્ષેત્રના શ્રીમતી જિગીશાબેન પરમાર, મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ. શ્રી નિમેશભાઈ કાંતિભાઈ ભટ્ટ, મંત્રી શ્રી ખેડા જિલ્લા કોંગ્રેસ. શ્રી લક્ષ્મણસિંહ અંબાલાલ ચૌહાણ, પૂર્વ મંત્રી
ખેડા જિલ્લા પ્રાથમિક સંઘ શ્રી નવનીતસિંહ દિલીપસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ કપડવંજ તાલુકા પંચાયત. આ તમામ કપડવંજ વિધાનસભા ક્ષેત્રના છે. શ્રી તુષારભાઈ શંકરભાઈ પટેલ, પ્રમુખ કપડવંજ તાલુકા આમ આદમી પાર્ટી સરદારધામના સહ કન્વીનર છે અને ઉમિયાધામ ઊંઝાના કન્વીનર છે. શ્રીમતી મયુરિકાબેન વસંતભાઈ મકવાણા, પૂર્વ અધ્યક્ષ શ્રી સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત કઠલાલ. શ્રી દિલીપસિંહ કેદારસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કપડવંજ. હવેથી આણંદ જિલ્લાના સન્માનનીય નેતા શ્રી રાકેશભાઈ રસિકભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ રસિકભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ. શ્રી પ્રવીણભાઈ છોટાભાઈ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ. શ્રી પ્રવીણભાઈ સોમાભાઈ સોલંકી, મહામંત્રી શ્રી, પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસ. શ્રી અમિતભાઈ ભીખાભાઈ રબારી, મહામંત્રી અને પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસ. શ્રી હરેશભાઈ હસુભાઈ પરમાર, પ્રમુખ બક્ષીપંચ મોરચા કોંગ્રેસ. શ્રી દીપાલીબેન શાહ, પૂર્વ પ્રમુખ પેટલાદ નગરપાલિકા. શ્રી જયમિનીબેન પટેલ, પૂર્વ પ્રમુખ પેટલાદ નગરપાલિકા. શ્રી નીતિનભાઈ પટેલ, આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે. શ્રી રાજુભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ પૂર્વ. આ તમામ આણંદ જિલ્લાના નામ હતા. ત્યારબાદ શ્રી સુનિલભાઈ ચમનભાઈ સોલંકી, પ્રમુખ ક્ષત્રિય સેના આણંદ, સામાજિક આગેવાન છે. શ્રી ભરતભાઈ રણછોડભાઈ સોલંકી, સામાજિક આગેવાન છે. શ્રી ભરતભાઈ રાવજીભાઈ વાઘેલા, ચેરમેન તથા ડેપ્યુટી સરપંચ જોડ. શ્રી રમેશભાઈ રાવજીભાઈ પટેલ, મંત્રી શ્રી, આણંદ તાલુકા કોંગ્રેસ. શ્રી વિક્રમભાઈ ફતેહસિંહ ગોહિલ, આણંદના પૂર્વ કાઉન્સિલર છે. શ્રી કિરણભાઈ ગોયલ, આણંદના ભાથીજી મહારાજ ટ્રસ્ટના પ્રમુખ છે, સામાજિક આગેવાન છે. હવે પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાને વિનંતી કરીશ કે અન્ય સભ્યશ્રીઓને જોડે અને પ્રદેશના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત છે તેમજ આ સમિતિના સભ્યશ્રીઓ શ્રી ભરતભાઈ બોગરા, શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી જયરાજસિંહ પરમાર અને શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા. જી આપણી વચ્ચેથી પાટીલ સાહેબ રજા લઈ રહ્યા છે. આપણે સૌ ફરીથી એક વાર તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરી લઈશું. ભારત માતા કી. કાર્યક્રમ ચાલુ છે. આપ સૌ પોતપોતાના સ્થાને લેશો. પંચમહાલ બાકી છે. પંચમહાલ જિલ્લામાંથી ચૌહાણ શ્રી રણજીતસિંહજી શનાભાઈ ચૌહાણ, પ્રદેશ મંત્રી આમ આદમી પાર્ટી મુખ્ય બોડી. શ્રી ભરતસિંહ કાપસી, કિસાન પ્રમુખ પંચમહાલ. પરમાર મીનાબેન, પૂર્વ કાઉન્સિલર. શ્રી જલ્પાબેન પરમાર, પૂર્વ કાઉન્સિલર. શ્રી દિગ્વિજયસિંહજી, નગરપાલિકામાં 3 ટર્મ ચૂંટાયેલા છે પંચમહાલ. મહીસાગર જિલ્લો, વીરપુર તાલુકો. શ્રી રાયજીભાઈ મોદાભાઈ પરમાર, સરપંચ શ્રી. શ્રી કોયાભાઈ ગેમાભાઈ માલીવડ, સેક્રેટરી. શ્રી જયસિંહભાઈ ગોરાભાઈ પરમાર, શિવા આશ્રમના પ્રમુખ, સામાજિક આગેવાન છે. શ્રી ચતુરસિંહ સવાભાઈ પરમાર, ચેરમેન દૂધ ડેરી. શ્રી કાનસિંહ વજયસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ ઓબીસી સેલ, હિંમતનગર તાલુકા કોંગ્રેસ. શ્રી
રમેશભાઈ ડાયાભાઈ પટેલ ઉપપ્રમુખ મોડાસિયા કરવા પાટીદાર સમાજ, શ્રી શૈલેષભાઈ પટેલ સામાજિક અગ્રણી હિંમતપુર, શ્રી ગિરીશભાઈ ડાયાભાઈ પટેલ, આ તમામ ઉત્તર ગુજરાતના છે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના. શ્રી શૈલેષભાઈ પટેલ સામાજિક અગ્રણી હિંમતપુર, શ્રી ગિરીશભાઈ ડાયાભાઈ પટેલ પૂર્વ મહામંત્રી યુવક કોંગ્રેસ, શ્રી નારાયણસિંહ પરમાર પૂર્વ મહામંત્રી જિલ્લા યુવક કોંગ્રેસ, શ્રી પરેશભાઈ સેવંતીલાલ મહેતા પૂર્વ મહામંત્રી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ, શ્રી જગદીશભાઈ કચરાભાઈ પટેલ સરપંચ શ્રી કેશરપુરા ગ્રામ પંચાયત, શ્રી કાનસિંહ ગોપાલસિંહ પરમાર પૂર્વ જિલ્લા સદસ્ય, શ્રી ભરતભાઈ ભીખાભાઈ પટેલ ચેરમેન શ્રી ગઢોડા દૂધ મંડળી, શ્રી હરેશભાઈ પુંજાભાઈ પટેલ ચેરમેન શ્રી વામોજ દૂધ મંડળી તમામ સહકારી આગેવાનો છે, શ્રી દલપતસિંહ મગાજી ડાભી ચેરમેન શ્રી અદાપુર દૂધ મંડળી, શ્રી મિતેશભાઈ બબાભાઈ પટેલ ચેરમેન શ્રી દેણાસણ દૂધ મંડળી, શ્રી મદનસિંહ પ્રેમસિંહ રહેવર ચેરમેન શ્રી દેણાસણ દૂધ મંડળી, શ્રી મદનસિંહ પ્રેમસિંહ ચેરમેન મોર ડુંગરા દૂધ મંડળી, શ્રી લાલસિંહ કાળુસિંહ પરમાર ચેરમેન શ્રી અંબાવાડા દૂધ મંડળી, શ્રી બ્રિજેશભાઈ દેવજીભાઈ પટેલ ચેરમેન શ્રી નકોડા દૂધ મંડળી, શ્રી રત્નાભાઈ ચેલાભાઈ દેસાઈ ચેરમેન શ્રી હાથરોલ દૂધ મંડળી પટેલ પટેલ મિતેશ કુમાર બબાભાઈ ચેરમેન શ્રી દેણાસણ દૂધ મંડળી, શ્રી રણજીતસિંહ લાલસિંહ મકવાણા ચેરમેન શ્રી વાવડી દૂધ મંડળી, શ્રી મોહનભાઈ મફાભાઈ રબારી ચેરમેન શ્રી સઢા દૂધ મંડળી, શ્રી મનીલાલ કાળાજી પ્રજાપતિ ચેરમેન શ્રી હમીરગઢ દૂધ મંડળી, શ્રી ડાયાજી પ્રતાપજી પ્રજાપતિ પૂર્વ ચેરમેન હમીરગઢ દૂધ મંડળી, મકવાણા અભયસિંહ અમરસિંહ ચેરમેન શ્રી રાયસિંહપુરા દૂધ મંડળી. કઠલાલ તાલુકાના બે સરપંચશ્રીઓ છે, હર્ષદભાઈ ડાભી લાડવેલના સરપંચશ્રી અને બીજા હર્ષદભાઈ ડાભી ગંજાલના સરપંચશ્રી. બંને હર્ષદભાઈને વિનંતી કે સ્ટેજ પર આવે. લુણાવાડા તાલુકાના પરમાર પ્રવીણસિંહ લવજીભાઈ તાલુકા પંચાયત કટેલાના માજી ડેલિગેટ, શ્રી ભગવાનભાઈ રાયજીભાઈ પગી માજી ડેલિગેટ, શ્રી રંગીતભાઈ રંગીતભાઈ અંબાભાઈ પટેલિયા માજી ડેલિગેટ, શ્રી ગોવિંદભાઈ જયસંગભાઈ રાવત ગોરીસણાના પૂર્વ તાલુકા સદસ્ય, સુરેન્દ્રનગર જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રવીણભાઈ ગોહિલ સભ્ય જાજિયાવાડા તાલુકા પંચાયત, પરબતભાઈ રબારી પાટડી તાલુકા પંચાયતના સભ્ય ગૌરીબેન ગોહિલ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, શ્રી નાનુભાઈ પાવરા ઉપસરપંચ સાલી ગામ પંચાયત ઉપપ્રમુખ તાલુકા પંચાયત કોંગ્રેસ, શ્રી બુટાભાઈ ભરવાડ ઉપસરપંચ જાડીસણા પંચાયત, શ્રી હરિભાઈ ભરવાડ પ્રમુખ તાલુકા કોંગ્રેસ માલધારી સમાજ જાડિયાસણા, શ્રી ધરમસિંહભાઈ ઠાકોર સરપંચ સાલીસ ગામ પંચાયત, શ્રી વિજયભાઈ વાઢેર યુથ કોંગ્રેસ મહામંત્રી પાટડી તાલુકા, શ્રી ગિરીશભાઈ મકવાણા યુથ કોંગ્રેસ મહામંત્રી પાટડી તાલુકા, શ્રી જીવાભાઈ માનસિંહભાઈ ગોયલ સરપંચ સેવા સહકારી મંડળી, શ્રી મુળુભાઈ ઝાલા શ્રી જીલુબા મુળુભાઈ ઝાલા કોંગ્રેસ કાર્યકર નગરવાડા, શ્રી મનસુખભાઈ ઠાકોર મીઠાગોડા ગ્રામ પંચાયત સદસ્ય. ઉત્તર ગુજરાત ખેરાલુ તાલુકો મહેસાણા જિલ્લો, શ્રી દિનેશભાઈ દલસંગભાઈ ચૌધરી ડિરેક્ટર એપીએમસી ખેરાલુ, શ્રી કલ્પેશભાઈ કેશુભાઈ ચૌધરી ડિરેક્ટર એપીએમસી ખેરાલુ, શ્રી અજીત મોહમ્મદ પઠાણ પૂર્વ પ્રમુખ દૂધ મંડળી લુણવા, શ્રી મનુભાઈ દલજીભાઈ ચૌધરી પૂર્વ સરપંચ મછાવા, શ્રી ઈશ્વરભાઈ કેશરભાઈ ચૌધરી સામાજિક કાર્યકર મંત્રી ખેરાલુ તાલુકા કોંગ્રેસ, શ્રી જગદીશભાઈ તળસીભાઈ ચૌધરી મહામંત્રી ખેરાલુ તાલુકા કોંગ્રેસ,
શ્રી જસુભાઈ ખોડાભાઈ ચૌધરી પૂર્વ મહામંત્રી તાલુકા કોંગ્રેસ ખેરાલુ, શ્રી નિલેશભાઈ માનસિંહભાઈ યુવા કાર્યકર, ચૌધરી મહેશભાઈ સવજીભાઈ પ્રમુખ દૂધ મંડળી પાંછા, શ્રી દલજીભાઈ ચૌધરી પ્રમુખ દૂધ મંડળી સરદારપુરા, શ્રી અરવિંદભાઈ વિલજીભાઈ ચૌધરી સામાજિક કાર્યકર મંડાલી, શ્રી પ્રકાશભાઈ ચૌધરી સહમંત્રી દૂધ ઉત્પાદક મંડળી મંડાલી, શ્રી પ્રેમજીભાઈ કેશાભાઈ ચૌધરી પ્રમુખ શ્રી સેવા સહકારી મંડળી નાની હિરવાણી, ચૌધરી કનુભાઈ નાથુભાઈ પ્રમુખ શ્રી દૂધ ઉત્પાદક મંડળી નાની હિરવાણી, શ્રી વિનુભાઈ દલજીભાઈ ચૌધરી સામાજિક કાર્યકર નાની હિરવાણી, પ્રજાપતિ ગોકુલભાઈ બબાભાઈ સામાજિક કાર્યકર, રાણા અમૃતજી ચેલાજી સામાજિક કાર્યકર, ઠાકોર દશરથજી તેજાજી સામાજિક કાર્યકર, ઠાકોર ભીખાજી રવાજી સામાજિક કાર્યકર અને સેનમાં ગોવિંદભાઈ જેસંગભાઈ પૂર્વ ડેલિગેટ તાલુકા પંચાયત પૂર્વ સરપંચ ગરીસણા તેમજ ઇન્દ્રસિંહ કરણસિંહ રાણા પૂર્વ તાલુકા સદસ્ય ખેરાલુ. આપ સૌને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સન્માનનીય પદાધિકારીશ્રીઓ, બોલે મહીસાગર જિલ્લો ખાનપુર તાલુકો શ્રી વિલાસબેન અરવિંદભાઈ રાઠોડ તાલુકા સદસ્ય વિરોધ પક્ષના નેતા, શ્રી અરવિંદસિંહ રણજીતસિંહ રાઠોડ તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ ખાનપુર તાલુકો, શ્રી જોરાવરસિંહ રણજીતસિંહ રાઠોડ કોંગ્રેસ અને સામાજિક આગેવાન, શ્રી અર્જુનસિંહ વજયસિંહ ગોહિલ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ, શ્રી દીપેન્દ્રસિંહ નારસિંહ રાઠોડ, શ્રી કરણસિંહ વજયસિંહ રાઠોડ, શ્રી રાકેશસિંહ અજીતસિંહ રાઠોડ આ તમામ ખાનપુર તાલુકાના સદસ્યો છે. શ્રી હરિચંદ્રસિંહ વખતસિંહ રાઠોડ, શ્રી લાલસિંહ ભરતસિંહ રાઠોડ, શ્રી અખમભાઈ ચંદુભાઈ માલીવડ, શ્રી ભલાભાઈ ચંદુભાઈ માલીવડ, શ્રી રમણભાઈ વજાભાઈ માલીવડ, શ્રી લક્ષ્મણભાઈ જલુભાઈ ખાંટ, શ્રી ચંદનસિંહ રામસિંહ રાઠોડ, શ્રી કિરીટસિંહ રામસિંહ રાઠોડ, શ્રી મહિપાલસિંહ વિક્રમસિંહ રાઠોડ, શ્રી કાંતિસિંહ નાથાભાઈ રાઠોડ, શ્રી ભૂપતસિંહ દીપસિંહ રાઠોડ, શ્રી મહિપાલસિંહ રામસિંહ રાઠોડ, શ્રી કાંતિભાઈ ભેમાભાઈ માલીવડ અને શ્રી ઉદાભાઈ રામાભાઈ માલીવડ. પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ આ સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરાને વિનંતી કરીશ કે પત્રકારશ્રીઓને સંબોધન કરશે. ડોક્ટર ભરતભાઈ બોગરા. ડોક્ટર ભરતભાઈ બોગરા અને તેમની ટીમના સદસ્યોને વિનંતી કરીશું કે નીચે પત્રકાર પરિષદને સંબોધશે. શ્રી હિમાંશુભાઈ, શ્રી રાજેશભાઈ પાઠક તેમજ શ્રી હિમાંશુભાઈ રાજેશભાઈ પાઠક, શ્રી જયરાજસિંહ પરમાર, શ્રી હિમાંશુભાઈ, શ્રી રાજેશભાઈ પાઠક, શ્રી જયરાજસિંહ પરમાર ડોક્ટર ભરતભાઈ બોગરા સાથે નીચે પત્રકાર પરિષદને સંબોધન કરવા જશે.
નિકુલ રાજકીય પાર્ટીઓમાં કામ કરવા કાર્યકર્તાઓ એમની જૂની પાર્ટીની વિચારધારાને છોડી એમના પ્રાથમિક સભ્યત્વેથી રિઝાઇન કરીને વિકસિત ભારતના નવા ભારતના સપનામાં રામ રાજ્યના સપનામાં અને વિકાસના મુખ્ય પ્રવાહમાં આદરણીય હા ભારતીય જનતા પાર્ટીના આજે જોડાવાનું ખાસ કરીને મિત્રો વર્ષોથી કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં કામ કરતા ઘણા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં થયા છે મુખ્યત્વે ગૌતમ કુંવરસિંહજી ધારાસભ્યમાં કામ કરતા એમના દીકરા ઇન્દ્રજીતસિંહ એમના ધારાસભ્ય તરીકે રહ્યા એ આજે ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એવી જ રીતે ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા 3